Hello everyone, today we are going to learn GNM second year subject MSN 1 in unit number 9, management of the patient with the disease and disorder of the digestive and gastrointestinal function. ડાયજેસ્ટિવ સિસ્ટમ રિલેટેડ ડિઝીઝ કન્ડિશન એન્ડ મેનેજમેન્ટ છે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ફર્સ્ટ વન આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. જો પૂરતા પ્રમાણમાં વ્યક્તિ સ્વસ્થ અને ઓરલ હાઇજીન બરાબર રીતે જાળવવામાં ન આવે તો ડાયજેસ્ટિવ સિસ્ટમના ડિઝીઝ થવાનો સંભવ રહે છે. શું થશે તો કે કમ્પ્લીટ ઓરલ હાઇજીન મેન્ટેન નહીં કરે તો એનું ઇન્ફેક્શન છે એ જોવા મળે છે, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમના ડિઝીઝ છે એ થવાના ચાન્સ વધારે રહે છે. દેન અસેસમેન્ટ ઓફ ધી ડાયજેસ્ટિવ એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શન્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું તો ફર્સ્ટ વન છે એક્ઝામિનેશન ઓફ ધી ટંગ છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. કઈ રીતે કરીશું તો કે રોગના નિદાન માટે જીભની તપાસ અગત્યની છે. જીભની તપાસ કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ફર્સ્ટ વન શું જોઈશું એનું તો કે કલર ઓફ ધી ટંગ. પેલ કલરની ટંગ જોવા મળે તો કઈ કન્ડિશન જોવા મળે છે તો કે એનિમિક કન્ડિશન, એટલે કે બ્લડની ડેફિશિયન્સી જોવા મળે છે. હિમોગ્લોબિનની ડેફિશિયન્સી જોવા મળે છે, જેના કારણે શું જોવા મળે છે પેલ કલર ઓફ ધી સ્કિન. વ્હાઇટ કલરની અંદર તો કે થ્રશ એન્ડ સિફિલિક, એટલે કે ઇન્ફેક્શન્સ ડિઝીઝ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ સિફિલિસ છે એ ફાઇન્ડ આઉટ થાય છે. રેડ કલર હોય તો શું તો કે સિવિયર ફીવર, ડાયાબિટીક એન્ડ પેલાગ્રા, એટલે કે વિટામિન B3ની ડેફિશિયન્સી જોવા મળે છે. બ્લુ કલરની અંદર તો કે સાઇનોસિસ, સ્કારલેટ ફીવર ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે. દેન બ્લેક કલરની ટંગની અંદર તો શું તો કે લોંગ ટાઈમ ઓફ ધી એન્ટીબાયોટિક ડ્રગ, આયન થેરાપી એની હેમરેજ ફ્રોમ ધી ટંગનું હેમરેજ છે, હેમરેજિક કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે કોટેજ ઓફ ધી ટંગ. ટંગનું કોટિંગ કેવા કલરનું છે તો કે ગ્રે યલો લેયર હોય તો કે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ જોવા મળે છે. દેન ડ્રાય એન્ડ પેલ ટંગ જોવા મળે તો કે સિવિયર ડિહાઇડ્રેશન એન્ડ હાઈ ટેમ્પરેચર. ધેન ડ્રાય એન્ડ ગ્રે કલરનું લેયર હોય તો કે યુરેમિયા, એટલે કે કમ્પ્લીટલી છે એ ફિલ્ટર કરી શકે નહીં, કિડની છે યુરિન કમ્પ્લીટ ફિલ્ટર કરી શકે નહીં. દેન કિડની ફેલિયર જોવા મળે છે. તો ટંગ છે એનો કલર અને એનો કોટિંગ કલર ઉપરથી છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે કયો ડિઝીઝ છે એ અપિયર થયો છે. નેક્સ્ટ વન આવે છે અલ્સર ઇન ધી ટંગ. ટંગની અંદર અલ્સર જોવા મળે છે તો કે ઘણી વખત જીભની કિનારી ઉપર અલ્સર જોવા મળે છે. અલ્સર ખાસ કરીને એપિલેપ્સી, દેન કોન્સ્ટિપેશન્સ, વૂપિંગ કફ, બી કોમ્પ્લેક્સ ડેફિશિયન્સી, ટ્રોમા કે ઇન્જુરીના કારણે જોવા મળે છે. નેક્સ્ટ વન મોઇશ ઓફ ધી ટંગ. મોઇશ્ચર કેવું છે ટંગનું તો કે જીભ સામાન્ય રીતે કેવી હોય છે ભીનાશવાળી હોય છે, પરંતુ જ્યારે ડાયેરિયા, હાઈ ફીવર, ડિહાઇડ્રેશન કે ગેસ્ટ્રોઇન્ટેરાઇટિસ હોય ત્યારે સૂકી, એટલે કે ઓછી ભીનાશવાળી માલુમ પડે છે. ફ્લુઇડની ડેફિશિયન્સી બોડીની અંદર જોવા મળે ત્યારે છે એ ટંગ કેવી થઈ જશે, મોઇશ્ચર જોવા મળશે નહીં. દેન સાઇઝ ઓફ ધી ટંગ. મેક્રોગ્લોસિયા એન્ડ માઇક્રોગ્લોસિયા. એની અંદર મેક્રો મીન્સ મોટું અને માઇક્રો મીન્સ નાનું, એટલે કે જે એક્રોમેગાલી અને માઇક્સડેમાં જોવા મળે છે. શેની અંદર તો કે મેક્રોગ્લેસિયાની અંદર, એટલે એક્રોમેગાલી નોર્મલ સાઇઝ હોય એના કરતાં મોટી સાઇઝ જોવા મળે. દેન માઇક્સડેમાં એટલે કે હાઇપોથાઇરોડિઝમ છે એ કન્ડિશનના કારણે જોવા મળે છે. તો કે એની અંદર શું થશે કે નોર્મલ કરતાં છે મોટી ટંગ છે એ જોવા મળે છે. માઇક્રોગ્લેસિયા મીન્સ શું તો કે નોર્મલ કરતાં નાની સાઇઝ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે સિરેટાઇનિઝમ્સ એન્ડ બલ્બાર પાલ્સી, એટલે કે ઇમ્પેર ઓફ ધી ફંક્શન, પેરાલાઇસિસ કન્ડિશન જોવા મળે છે. તો એ કન્ડિશનની અંદર છે ટંગની સાઇઝ કેવી જોવા મળે છે, નાની જોવા મળે છે. નેક્સ્ટ મને આવે છે સ્મૂથ ટંગ. સ્મૂથ ટંગને ગ્લોસાઇટિસ એન્ડ આયર્ન ડેફિશિયન્સી, એનિમિયા વગેરેમાં જોવા મળે છે. નોર્મલી ટંગ છે એ સ્મૂથ હોતી નથી. દેન ફ્રોગ લાઇક ટંગ, એટલે કે દેડકા જેવી ટંગ છે ખાસ કરીને શેમાં જોવા મળશે તો કે થીમેટિક કોલેરા એન્ડ ન્યુરોસિસ કન્ડિશનની અંદર છે એ જોવા મળે છે. દેન ટ્રેમર્સ ઇન ટંગ, એટલે કે બોલતી વખતે શું જોવા મળે છે, બોલતી વખતે જીભની અંદર ટ્રેમર્સ, ધ્રુજારી જોવા મળે છે, જે ખાસ કરીને થાઇરોઇડ ટોક્ઝોકોઇડ્સ એન્ડ પેરાલાઇસિસ, જનરલ ડેબિલાઇટિસ એન્ડ આલ્કોહોલિઝમ એન્ડ પર્કન્શનમાં જોવા મળે છે. એટલે કે થાઇરોઇડ સિન્થેસિસ હોર્મોન છે એ શું જોવા મળશે,
એક્ટિવ વધારે એક્સેસિવ જોવા મળે છે એ કન્ડિશનની અંદર, આલ્કોહોલિઝમ્સ કન્ડિશનની અંદર, પરકશન્સની કન્ડિશન, એબનોર્મલ કમ્પ્લીટ વિઝન કરી શકશે નહીં, પેરાલાઇસિસ, જનરલી ડીએબિલિટી. તો આવી કન્ડિશનની અંદર છે કેવી જોવા મળશે કે ટ્રેમર્સ જોવા મળે છે ટંગની અંદર, કમ્પ્લીટ છે પ્રોનાઉન્સ કરી શકશે નહીં. ધેન ફીચર્સ ઓફ ધી ટંગ, ઘણી વખત જીભ પર શું જોવા મળે છે, લીઝન્સ જોવા મળે છે, જે ખાસ કરીને કાર્સિનોમા ઓફ ધી ટંગ, અલ્સરેશન્સ ઓફ ધી ટંગ વગેરેની અંદર જોવા મળે છે. આ ઉપરાંત દરેક બાબત ધ્યાનમાં રાખવામાં આવે તો રોગનું ડાયગ્નોસિસ કરવા સરળ છે. કમ્પ્લીટ આઈડેન્ટિફાઈ કરીએ તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે એકચ્યુઅલીમાં કયો ડાયગ્નોસિસ છે એ અપિયર થયો છે. અધર ડિઝીઝ ઓફ માઉથ, ડિઝીઝ ઓફ ધી માઉથ. હવે માઉથની અંદર કયા કયા ડિઝીઝ જોવા મળશે, તો કે માઉથ ડિઝીઝ થવાના અનેક કારણો હોય છે, જેમાં મુખ્ય કારણ શું છે તો કે પુઅર ઓરલ હાઇજીન છે. આથી નિયમિત માઉથ કેર લેવી, જ્યારે વ્યક્તિ બીમાર હોય, ટેમ્પરેચર આવતું હોય અથવા તો બેડ રેડિએશન્સ હોય, અનકોન્શિયસ હોય, ત્યારે આ પેશન્ટનું માઉથ ક્લીન 4 અવરલી કરવું. બેડ રિડન પેશન્ટ હોય જેથી માઉથ છે એ કમ્પ્લીટ ક્લીન કરી શકશે નહીં, જેથી માઉથ ડિઝીઝ થતાં અટકાવી શકે, એટલે કે ચાન્સ વધી જાય કમ્પ્લીટ ઓરલ હાઇજીન મેન્ટેન કરવામાં ન આવે. તો શું કરવાનું કે પેશન્ટ કમ્પ્લીટલી પોતે એબલ ના હોય માઉથ ક્લીન કરવા માટે, ત્યારે શું કરવામાં આવે છે, પેશન્ટનું 4 અવરલી માઉથ ક્લીન કરાવ. પ્રિવેન્શન ઓફ કેર ઓફ માઉથ ડિઝીઝ, કઈ રીતે પ્રિવેન્ટ કરીશું તો કે જમવામાં ગળ્યા પદાર્થ ઓછા ખાવા, જમ્યા પછી અને પહેલાં મોં બરાબર સાફ કરવું, ડેઇલી સવાર સાંજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી બ્રશ કરવું, ગમમાં ડેઇલી મસાજ કરવો, રેગ્યુલર રીતે ટૂથ, ટંગ, ગમ અને માઉથની મ્યુકસ મેમ્બ્રેનની એક્ઝામિનેશન કરાવી, તેમાં જો કંઈ પણ એબનોર્માલિટી જોવા મળે તો યોગ્ય સારવાર લેવી. નેક્સ્ટ વન જિન્જિવાઇટિસ. જિન્જિવાઇટિસ એટલે શું તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી ગમ, માઉથની અંદર ગમની અંદર છે ઇન્ફ્લામેશન જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે, જિન્જિવાઇટિસ. એટલે કે જ્યારે ગમને કંઈ પણ ચેપ લાગે ત્યારે જિન્જિવાઇટિસ કહેવામાં આવે છે, એટલે કે પેઢાની અંદર છે કોઈ પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય તે કન્ડિશનને શું કહેવામાં આવે છે, જિન્જિવાઇટિસ. કયા કોઝના કારણે તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે, ખાસ કરીને સ્પાયરોકેટ બેસિલાઇસ નામના માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ ફુસીફોર્મ બેસિલાઇસ નામના માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા છે એ જિન્જિવાઇટિસ સ્પ્રેડ થાય છે. સેકન્ડ કોઝ શું આવશે તો કે પુઅર ઓરલ હાઇજીન કન્ડિશન, ગમમાં ઇન્જુરી થવાથી, એક્સેસિવ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલિઝમ્સ, ચિંગમ ચગડવાથી અને ઠંડા પીણા વધારે પીવાથી, ગમ અને ટૂથને બ્રશ વડે બરાબર સાફ ન કરવાથી શું જોવા મળે છે, જિન્જિવાઇટિસ. કમ્પ્લીટ ઓરલ હાઇજીન મેન્ટેન કરવામાં ના આવે એના કારણે શું જોવા મળે છે, ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે સ્વેલિંગ જોવા મળે છે ગમમાં, રેડનેસ અને બ્લીડિંગ જોવા મળે છે, ક્યારેક ગમમાંથી બ્લીડિંગ થાય છે, ગમની થોડી સ્કિન બહાર નીકળી જાય છે, માઉથમાંથી ગંદી વાસ આવે છે, ક્યારેક હાઈ ટેમ્પરેચર આવે છે અને લિમ્ફ ગ્લેન્ડ પર સ્વેલિંગ આવે છે. અને શું થશે તો કે ગમમાં પસ ભરાય છે, જો વધારે ઇન્ફેક્શન હોય તો ફેરિંગ્સ અને ટોન્સિલ પર સ્વેલિંગ આવે છે, ક્યારેક ગમમાં અલ્સર પણ ડેવલપ થાય છે, ગમમાં બ્લડ સાથે પસ ડિસ્ચાર્જ બહાર નીકળે છે, ખોરાક ચાવવામાં અને ખાવામાં શું થશે, મુશ્કેલી પડે છે. ટ્રીટમેન્ટ શું આપીશું, મેડિકલ ટ્રીટમેન્ટની અંદર શું આવશે તો કે ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક ડ્રગ્સ, દેન સિમ્પ્ટોમેટિક્સ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે, પેઇન રિલીવ કરવા માટે પેઇન કિલર, સપોર્ટિવ ડ્રગ્સ આપવામાં આવે છે એન્ડ એન્ટીસેપ્ટિક વાયોલેન્ટ એપ્લાય કરવામાં આવે છે. દેન માઉથ વોશ માટે પીપી લોશન, એન્ટીસેપ્ટિક લોશન, જેનાથી શું કરવામાં આવે છે, ગાર્ગિલ કરવામાં આવે છે. આ નેક્સ્ટ વન આવે છે નર્સિંગ કેર. નર્સિંગ કેર શું આપીશું તો કે પેશન્ટને 4 અવરલી માઉથ ક્લીન કરાવવું, પેડામાં ઇન્જુરી ન થાય તે માટેની ખાસ કાળજી લેવી, H2O2 અથવા તો કે સોડિયમ પર બાયકાર્બોનેટ 2% ઓર પીપી લોશન વડે માઉથ વોશ કરવું, જેથી એનેરોબિક સ્પાયરોકિડનો નાશ થઈ જાય, અને પેશન્ટને સ્મોકિંગ ન કરવા માટે અને આલ્કોહોલ ન પીવા માટેની એડવાઇસ કરવી. દેન ઓરલ હાઇજીન બરાબર રીતે જાળવવું, માઉથને આરામ મળે તે માટે જોવું, પેશન્ટનું પર્સનલ હાઇજીન બરાબર રીતે જાળવવું, પેશન્ટને વધારે પ્રમાણમાં લિક્વિડ અને સોફ્ટ ડાયટ આપવો, પેશન્ટને રેસ્ટ મળે તે અને ઊંઘ લાવવા માટે
માઇલ્ડ સિડેટિવ ડ્રગ આપવી, જરૂર પડે તો પેશન્ટને કોઈ ડેન્ટિસ્ટને બતાવવા માટેની સલાહ આપવી અને બ્લીડિંગ અને પેઇન માટે વોચ કરવું. પેશન્ટને દરેક સારવાર લેવા માટે કહેવું અને ઓરલ હાઇજીન ખાસ જાળવવા માટે ખાસ સલાહ આપવી. નેક્સ્ટ કન્ડિશન આવે છે પેરોટાઇટિસ. પેરોટાઇટિસ મીન્સ શું થશે તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી પેરોટોઇડ ગ્લેન્ડ. પેરોટોઇડ ગ્લેન્ડની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. જ્યારે પેરોટોઇડ ગ્લેન્ડને કોઈ પણ ચેપ લાગે ત્યારે તેને શું કહેવામાં આવે છે? પેરોટાઇટિસ કહેવામાં આવે છે. કયા કોઝના કારણે? તે કે કોઈ પણ વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે, પુઅર ઓરલ હાઇજીન કન્ડિશનના કારણે, ટ્રોમા કે ઇન્જુરીના લીધે પેરોટાઇટિસ જોવા મળે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું આવશે તો કે પેરોટાઇટિસ ગ્લેન્ડમાં સ્વેલિંગ આવે છે, સિવિયર પેઇન થાય છે, સ્ટીફનેસ ઓફ ધી ઓપનિંગ ઇન ધી માઉથ ઓપન કરવામાં શું જોવા મળે છે? સ્ટીફ માઉથ ઓપન કમ્પ્લીટલી થઈ શકતું નથી. જેન 102 to 103 ફેરનહીટ જેટલો ફીવર રહે છે. રેડનેસ અને ટેન્ડરનેસ હોય છે, હેડેક થાય છે, ધેન ડ્રાઉઝીનેસ જેવું જોવા મળે છે. પેરોટાઇડ ગ્લેન્ડનું સિક્રેશન કેવું થઈ જશે? ઓછું, બોલવામાં, ખોરાક ચાવવામાં તકલીફ થાય છે. સ્વેલિંગ ધીમે ધીમે સબસાઇડ થતું જાય છે, એટલે કે ધીમે ધીમે ઓછું થતું જાય છે. નેક્સ્ટ વન આવે છે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ શું આપીશું પેરોટાઇટિસની અંદર તો કે મેડિકલ કેર એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક, સિમ્ટમેટિક્સ ડ્રગ આપવામાં આવે છે. સ્વેલિંગ રિડ્યુસ કરવા માટે ગ્લિસરીન એપ્લાય કરવું, ફીવર અને પેઇન માટે TCM આપવામાં આવે છે અને સપોર્ટિવ ડ્રગ આપવામાં આવે છે. નર્સિંગ કેર શું આપીશું? કમ્પ્લીટ રેસ્ટ એન્ડ કમ્ફર્ટ, એપ્લાય ચેક ધી TPR એન્ડ માઉથ ક્લીન કરાવવામાં આવે છે અને ગાળની બંને બાજુ કોટન પેડ મૂકી અને બેન્ડેજ કરવામાં આવે છે, જેનાથી એને સપોર્ટ મળી રહે. કોલ્ડ કમ્પ્રેશન આપવામાં આવે છે, લિક્વિડ અને સોફ્ટ ડાયટ આપવામાં આવે છે, એઝ પર ડૉક્ટર ઓર્ડર મેડિકેશન્સ આપવામાં આવે છે અને ઓલ ટાઈપ ઓફ ધી જનરલ નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે સ્ટોમેટાઇટિસ. સ્ટોમેટાઇટિસ મીન્સ શું થશે તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધી માઉથ. માઉથના મ્યુકસ મેમ્બ્રેનની અંદર શું જોવા મળે છે? ઇન્ફેક્શન જોવા મળે છે, ઇન્ફ્લામેશન જોવા મળે છે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ કારણસર માઉથની મ્યુકસ મેમ્બ્રેનને ચેપ લાગે છે ત્યારે તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી સ્ટોમેટાઇટિસ એટલે કે ઇન્ટરનલ સ્ટોમેટાઇટિસ એન્ડ એક્સટર્નલ સ્ટોમેટાઇટિસ. ઇન્ટરનલ સ્ટોમેટાઇટિસ એટલે કે તેમાં ખાસ કરીને ગળાની ભાગની અંદર અલ્સર જોવા મળે છે, એટલે કે ડીપલી જોવા મળે છે, જે કોઈ પણ સેકન્ડરી ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે. ગળાની અંદરની ભાગમાં જોવા મળે છે અને કોઈ પણ ઇન્ફેક્ટિવ ડિઝીઝના કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે. કયા કોઝના કારણે તો કે લોકલ કોઝિસ શું છે તો કે પુઅર ઓરલ હાઇજીન, એક્સેસિવ યુઝ ઓફ ધી ટોબેકો, excessive alcoholism, excessive use of the high antibiotic drugs and general causes શું આવશે તો કે રેસ્પિરેટરીના ઇન્ફેક્શન્સ ડિઝીઝના સેકન્ડરી ઇન્ફેક્શનના લીધે અને જનરલ ડેબિલિટીના કારણે, એટલે કે રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાગેલું છે તો એના સેકન્ડરી કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે જનરલ કોઝિસ. તેન સાઇનમ સિમ્ટમ્સ શું આવશે? સ્ટોમેટાઇટિસના ગળામાં અલ્સર પડે છે, તેની આજુબાજુની મ્યુકસ મેમ્બ્રેન રેડિએશન્સ જોવા મળે છે. અલ્સરમાંથી મ્યુકસ જેવો ચીકણો સ્ત્રાવ બહાર આવે છે. ખાવામાં અને બોલવામાં ડિફિકલ્ટી થાય છે, મોંમાંથી ગંદી સ્મેલ આવે છે એન્ડ લિમ્ફેટિક ગ્લેન્ડમાં સ્વેલિંગ આવે છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો કે મેડિકલ ટ્રીટમેન્ટ્સની અંદર કોઝ પ્રમાણે ટ્રીટમેન્ટ્સ આપવી, એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રગ્સ આપવી, સિમ્ટોમેટિક્સ ડ્રગ્સ આપવી, ધેન આલ્કલાઇન વડે માઉથ વોશ કરાવો. સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સમાં વિટામિન બી કોમ્પ્લેક્સની પ્રિપરેશન્સ આપવી, એટલે કે બી કોમ્પ્લેક્સ આપવો. આ રીતે છે એ શું કરવામાં આવે છે? સ્ટોમેટાઇટિસની અંદર છે એ મેનેજમેન્ટ આપવામાં આવે છે. નર્સિંગ કેર શું આપીશું? જિંજીવાઇટિસ પ્રમાણે જ નર્સિંગ કેર આપવામાં આવે છે. માઉથ વોશ કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે. આલ્કોહોલ માટે, ટોબેકો માટે
રિસ્ટ્રિક્શન્સ કરવામાં આવે છે. સેકન્ડ વન આવે છે ઇન્ફેક્શિયસ સ્ટોમેટાઇટિસ. ઇન્ફેક્શિયસ સ્ટોમેટાઇટિસ મીન્સ શું? તો કે જે કોઈ પણ ઇન્ફેક્શન લાગવાના કારણે, જેને 3 પ્રકાર છે ઇન્ફેક્શનના કારણે. આગળ આપણે એક ટાઈપ્સ જોઈ લીધું, હવે આવે છે ઇન્ફેક્શનના કારણે. તો કે ફર્સ્ટ વન બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે શું જોવા મળશે? સ્ટોમેટાઇટિસ. જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ દ્વારા માઉથની મ્યુકસ મેમ્બ્રેનને ચેપ લાગે છે ત્યારે તેને બેક્ટેરિયલ સ્ટોમેટાઇટિસ અથવા તો અલ્સર મેમ્બ્રેનિયસ સ્ટોમેટાઇટિસ કહેશે. તેનું બીજું નામ વિન્સેન્ટ સ્ટોમેટાઇટિસ છે. એટલે કે બેક્ટેરિયા દ્વારા થતું સ્ટોમેટાઇટિસને વિન્સેન્ટ સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે, જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે મોંમાં અલ્સર થાય છે. તેના ફરતે ગ્રે કલરની સ્લગ જેવી ખોટી મેમ્બ્રેન કવર થાય છે. ગ્રે કલરનું ઇન્ફેક્શિયસ સ્લગ છે એ મેમ્બ્રેન જેવું છે એ ડેવલપ થાય છે. તે ભાગની મ્યુકસ મેમ્બ્રેનમાંથી નોર્મલ કરતાં વધારે સિક્રેશન થાય છે. અલ્સર ક્યારેક ગમ નજીક પણ થાય છે. અલ્સર છે એવું જરૂરી નથી, ક્યારેક ગમની નજીક પણ જોવા મળે છે. કયા કોઝના કારણે? તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે. પ્રી ડિસ્પોઝિંગ કોઝિસ શું આવશે? તો કે એક્સેસિવ યુઝ ઓફ ધી ટોબેકો, એક્સેસિવ આલ્કોહોલિઝમ્સ, લોકલ ટ્રોમા કે ઇન્જુરીના કારણે. સાઇન ઓફ સિમ્ટમ્સ શું આવશે? ગળામાં કે પેડામાં નજીક અલ્સર પડે છે. તેની ફરતે ગ્રે કલરની સ્લગ જેવી મેમ્બ્રેનનું ખોટું લેયર થાય છે. વધારે પ્રમાણમાં સિક્રેશન થાય છે. મોંમાંથી ગંદી વાસ આવે છે. ગમમાંથી ક્યારેક બ્લીડિંગ થાય છે. લિમ્ફ ગ્લેન્ડ એનલાર્જ થાય છે. પેઇન થાય છે અને ટેમ્પરેચર પણ આવે છે. ટ્રીટમેન્ટ શું આવશે? તો કે મેડિકલ કેરની અંદર એઝ પર ડૉક્ટર ઓર્ડર એન્ટીબાયોટિક ડ્રગ્સ આપવી, સિમ્ટમ્સ પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ આપવી, સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં વિટામિન બી કોમ્પ્લેક્સ આપવું, NH2O2 ફોર માઉથ ક્લીન ફોર અવરલી કરાવવું. નર્સિંગ કેર, પેશન્ટને જિંજિવાઇટિસ પ્રમાણે રૂટીન જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. નેક્સ્ટ વન સેકન્ડ ટાઈપ્સ આવે છે વાયરલ ઇન્ફેક્ટિવ સ્ટોમેટાઇટિસ. બેક્ટેરિયલ, સેકન્ડ વન વાયરલ. તો કે વાયરલ ઇન્ફેક્શન લાગવાથી સ્ટોમેટાઇટિસ થાય છે તેને વાયરલ ઇન્ફેક્શન સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે, જે પ્રાઇમરી હર્પેટિક જિંજીવલ સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી હર્પેટિક જિંજીવલ સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે. આ સ્ટોમેટાઇટિસ ખાસ કરીને શેમાં જોવા મળશે? ચાઇલ્ડની અંદર. તેમાં માઉથની મ્યુકસ મેમ્બ્રેનમાં અલ્સરેશન્સ થાય છે. કયા કોઝના કારણે જોવા મળશે વાયરલ ઇન્ફેક્શિયસ સ્ટોમેટાઇટિસ? તો કે વાયરસના ઇન્ફેક્શનના કારણે, પુઅર ઓરલ હાઇજીન કન્ડિશનના કારણે જોવા મળે છે. સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે મ્યુકસ મેમ્બ્રેનમાં અલ્સર થાય છે, પેઇન થાય છે, ઇન્ફેક્શનના કારણે ફીવર જોવા મળે છે. ધેન સ્વેલિંગ કેવું? સિમ્ફેડેનાઇટિસ થાય છે, એટલે કે સ્વેલિંગ જોવા મળે છે. અલ્સર પર ગ્રે કલરનું લેયર થાય છે, જેમાં ફ્લુઇડ ભરાય છે. થોડા કલાકો બાદ લેયર રપ્ચર થતાં ફ્લુઇડ બહાર આવે છે. તેમાંથી ગંદી વાસ આવે છે. પેશન્ટને બોલવામાં અને ખાવામાં તકલીફ પડે છે. આટલા સાઇન સિમ્ટમ્સ જોવા મળે છે. ટ્રીટમેન્ટ શું આપીશું? તો કે એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીવાયરલ ડ્રગ્સ આપવામાં આવે છે. સેકન્ડરી ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે એન્ટીબાયોટિક. તેન સિમ્ટમ્સને રિમૂવ કરવા માટે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ આપવી. સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે અને નર્સિંગ કેર એઝ પર આગળ આપણે જોઈ લીધું કે જિંજિવાઇટિસની અંદર જે કંઈ પણ નર્સિંગ કેર પ્રોવાઈડ કરીએ છીએ એ બધી. થર્ડ વન આવે છે ફંગલ ઇન્ફેક્ટિવ સ્ટોમેટાઇટિસ. એને શું કહેવામાં આવે છે? થ્રસ્ટ પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ જાતના ફંગલ ઇન્ફેક્શનના કારણે સ્ટોમેટાઇટિસ થાય છે ત્યારે તેને ફંગલ ઇન્ફેક્ટિવ સ્ટોમેટાઇટિસ કહે છે. તેને થ્રસ્ટ પણ કહેવામાં આવે છે. સેકન્ડ કયું નામ છે? થ્રશ. થ્રશ ખાસ કરીને નાના બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઓલ્ડ એજમાં પણ જોવા મળે છે. કેન્ડિડા આલ્બિકન્સ નામની ફંગલ છે જેના કારણે જોવા મળે છે. ફંગલ ઇન્ફેક્શન્સના કારણે જોવા મળે છે. કયા કોઝના કારણે? તો કે ફંગલ ઇન્ફેક્શન લાગવાથી. નાના બાળકો બરાબર મોં ના સાફ કરે એના કારણે. ઓલ્ડ એજમાં હેરોઇન એડિક્ટર પેશન્ટને, એટલે કે હેરોઇન પહેલાં લીધેલું હોય તો ઓલ્ડ એજની અંદર ફંગલ ઇન્ફેક્ટિવ સ્ટોમેટાઇટિસ થવાના ચાન્સ વધારે હોય છે. એક્સેસિવ યુઝ ઓફ ધી કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગના લીધે. શું સાઇન સિમ્ટમ્સ જોવા મળશે ફંગલ ઇન્ફેક્ટિવ સ્ટોમેટાઇટિસની અંદર? તો કે
મોં છે એ મોંની અંદર વ્હાઇટ કલરના લીઝન્સ જોવા મળે છે. ક્યારેક ફેરિંગ્સ અને ઇસોફેગસમાં પણ સ્પ્રેડ થયેલા જોવા મળે છે. માઉથમાં રેડનેસ જોવા મળે છે, વધારે સિક્રેશન ઉત્પન્ન થાય છે, સિવિયર પેઇન થાય છે, ખાવામાં ચાવવામાં તકલીફ પડે છે, મોં ખોલવામાં અને બોલવામાં તકલીફ પડે છે, ગળાની લિમ્ફ ગ્લેન્ડ એનલાર્જ થાય છે અને મોંમાંથી ગંદી સ્મેલ આવે છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો કે ડૉક્ટર ઓર્ડર પ્રમાણે એન્ટીફંગલ ડ્રગ, સિમ્ટમ્સ પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, સપોર્ટિવ ટ્રીટમેન્ટ, જેન્ટામાઇન વાયોલેન્ટ ફોર એપ્લાય ઇન માઉથની અંદર એપ્લાય કરવામાં આવે છે, સોડા બાયકાર્બોનેટ ફોર માઉથ ક્લીન માટે, એન્ડ નર્સિંગ કેર આગળ આપણે જોઈ લીધું એ રીતે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેન મેઇન થર્ડ ટાઈપ શું આવશે? એફોટસ સ્ટોમેટાઇટિસ. આપણે 2 ટાઈપ્સ જોઈ લીધા, હવે થર્ડ વન આવે છે એફોટસ સ્ટોમેટાઇટિસ એટલે કે કેન્સર સોર્સ. ડેફિનેશન: એફોટસ સ્ટોમેટાઇટિસ એ ખાસ કરીને એડલ્ટની અંદર જોવા મળે છે. આમાં ગાલના અને જીભના અંદરના ભાગમાં બહુ જ નાનું અલ્સર થાય છે. અલ્સર ખૂબ જ પેઇનફુલ હોય છે. અલ્સરની ફરતે વ્હાઇટ ગ્રે કલરનું મેમ્બ્રેનનું એક લેયર બંધાય છે, જેમાં ફ્લુઇડનો ભરાવો થાય છે. આ અલ્સર તે પેશન્ટને વારંવાર થાય છે, તેથી તેને કેન્સર સોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું થશે? એક નાનું અલ્સર થાય છે, બટ એ વધારે પેઇનફુલ હોય છે. તેની ફરતે જે વ્હાઇટ ગ્રે કલરનું મેમ્બ્રેન છે એ લેયર છે ડેવલપ થશે, તેની અંદર ફ્લુઇડ ફોર્મેશન્સ થશે અને વારંવાર આ કન્ડિશન જોવા મળે છે, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? કેન્સર સોર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા કોઝના કારણે તો કે મેઇન કોઝ અનનોન છે, ઇડિયોપેથિક છે. સ્મોકિંગના કારણે, આલ્કોહોલિઝમ્સના કારણે જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? માઉથની અંદર અલ્સરેશન થાય છે, સિવિયર પેઇન થાય છે, પેશન્ટ મેન્ટલી કેવો થઈ જશે? ઇરિટેટ થઈ જશે, ઊંઘ આવતી નથી, માઇલ્ડ ફીવર આવે છે, પેશન્ટને ખાવામાં, બોલવામાં અને મોં ખોલવામાં તકલીફ થાય છે. ઘણી વખત અલ્સરમાંથી ચીકણું સ્ત્રાવ કે બ્લીડિંગ બહાર આવે છે. મોંમાંથી ગંદી સ્મેલ પણ આવે છે. આટલા સાઇનમ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. મેડિકલ ટ્રીટમેન્ટ શું આપીશું? એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે મિસ્કાલાઇન્સ આપવામાં આવે છે. સિમ્ટમ્સ રિમૂવ કરવા માટે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન તે જ પ્રમાણે એનેસ્થેટિક લોન્જેઝિન્સ આપવામાં આવે છે, એટલે કે સિમ્ટમ્સ અકોર્ડિંગ. પેઇન માટે સ્ટ્રેપ્સિલ્સ એન્ડ લિસ્ટરનાઇન્સ આપવામાં આવે છે, જે શું હોય છે? ચગડવાની હોય છે. ઇન્ફેક્શન, આપણા મોંની અંદર ઇન્ફેક્શન લાગેલું હોય તો સ્ટ્રેપ્ટિલ્સ મોસ્ટ ઓફ લેતા હોય છે. જેમાં સિવિયર પેઇન હોય તો સિલ્વર નાઇટ્રેટ 20% અલ્સર પર ટચ કરવું અને માઇલ્ડ સિડેટિવ ડ્રગ આપવામાં આવે છે. નર્સિંગ કેર શું આપીશું? નર્સિંગ કેરની અંદર તો કે આગળ આપણે જનરલ રૂટીન નર્સિંગ કેર આપીએ એ જ પ્રમાણે જનરલ રૂટીન નર્સિંગ કેર, વિટામિન નર્સિંગ કેર આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે વિટામિન ડેફિશિયન્સી સ્ટોમેટાઇટિસ, એટલે કે ઘણી વખત ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના કારણે, જેમાં ખાસ કરીને વિટામિન B12ની, B2ની ખામીના લીધે સ્ટોમેટાઇટિસ થાય છે. તેને એન્ગ્યુલર સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે. આ 4th ટાઈપ છે સ્ટોમેટાઇટિસનું. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે, એટલે કે વિટામિન ડેફિશિયન્સી સ્ટોમેટાઇટિસ. તેને એન્ગ્યુલર સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત નિકોટિનિક એસિડની ડેફિશિયન્સીના લીધે સ્ટોમેટાઇટિસ કે લોસાઇટિસ થાય છે. કયા કોઝના કારણે તો કે વિટામિન B2 એટલે કે રિબોફ્લોવિન ડેફિશિયન્સીના કારણે, ધેન નિકોટિન એસિડ ડેફિશિયન્સીના કારણે પણ જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે તો કે માઉથના કોર્નરમાં ફીચર્સ એટલે કે લીઝન્સ પડે છે, ટંગમાં રેડનેસ જોવા મળે છે, સિવિયર પેઇન થાય છે, એન્ડ બોલવામાં અને ખાવામાં તકલીફ પડે છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો કે મેડિકલ ટ્રીટમેન્ટની અંદર સેકન્ડરી ઇન્ફેક્શન્સ અટકાવવા માટે માઇલ્ડ એન્ટીબાયોટિક ડ્રગ્સ, વિટામિન B2ની પ્રિપરેશન્સ કરવામાં આવે છે. ધેન
અલ્સર પર જેન્ટાઇન વાયોલેન્ટ એપ્લાય કરવું, સિમ્ટમ્સ પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવી, સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવી અને નર્સિંગ કેર એઝ પર આગળ આપણે જોઈ લીધું એ પ્રમાણે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, જનરલ નર્સિંગ કેર. 5th વન આવે છે ડ્રગ ઇન્ડ્યુસ સ્ટોમેટાઇટિસ, એટલે કે અમુક ડ્રગ વધારે પ્રમાણમાં લેવાથી, એટલે કે આયર્ન છે, એન્ટીબાયોટિક છે, દેન કોર્ટિકોસ્ટેરોઇડ છે, આ ડ્રગ વધારે અમાઉન્ટ્સની અંદર લેવામાં આવે તો સ્ટોમેટાઇટિસ છે એ ડેવલપ થાય છે, એટલે કે એને શું કહેવામાં આવે છે? ડ્રગ ઇન્ડ્યુસ સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળશે? કે એક્સેસિવ યુઝ ઓફ ધી આયર્ન થેરાપી, એક્સેસિવ યુઝ ઓફ ધી હાયર એન્ટીબાયોટિક, એક્સેસિવ યુઝ ઓફ ધી કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ, એટલે કે વધારે પડતા ડ્રગના કારણે જે સ્ટોમેટાઇટિસ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ડ્રગ ઇન્ડ્યુસ સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે અલ્સર ઇન માઉથ, સિવિયર પેઇન ઇન ધી માઉથ, ડિફિકલ્ટી ઇન ઇટિંગ એન્ડ સ્પીકિંગમાં અને ઇટિંગની અંદર ડિફિકલ્ટી થાય છે, રેડનેસ ઇન ધી માઉથ, એક્સેસિવ સેલાઇવેશન ઇન ધી માઉથ જોવા મળે છે. એન્ડ ટ્રીટમેન્ટ શું આપીશું? મેડિકલ કેર, તો કે ડૉક્ટર ઓર્ડર પ્રમાણે લોકલ એપ્લિકેશન્સ માટે જેન્ટાઇન વાયોલેન્ટ આપવામાં આવે છે, સિમ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. નર્સિંગ કેર આગળ આપણે જોઈ લીધું એ જ રીતે જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. એલર્જીક સિમ્ટોમેટિક શું આવશે? તો કે એલર્જીક સિમ્ટોમેટિક મીન્સ શું? 6 ટાઈપ છે. અમુક વ્યક્તિના અમુક ફૂડ, ટૂથપેસ્ટ વગેરેની એલર્જીના કારણે સ્ટોમેટાઇટિસ થાય છે. અમુક છે પર્સન છે એને ફૂડની એલર્જી હોય અથવા તો કોઈપણ પ્રકારના ટૂથપેસ્ટની એલર્જી હોય તો જેના કારણે શું જોવા મળે છે? ઇન્ફેક્શન જોવા મળે છે. તો આ કન્ડિશનના સ્ટોમેટાઇટિસને શું કહેવામાં આવે છે? એલર્જીક સ્ટોમેટાઇટિસ કહેવામાં આવે છે. કયા કોઝિસના કારણે જોવા મળશે? તો કે અમુક પ્રકારની ફૂડની એલર્જીના કારણે, અમુક ડ્રગ્સની એલર્જીના કારણે, અમુક ટૂથપેસ્ટની એલર્જીના કારણે, દેન ડેન્ચર્સ બનાવતી વખતે વપરાતા કેમિકલની એલર્જીના કારણે, કોઈપણ એલર્જન્સના કારણે જોવા મળે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું આવશે? ડ્રગ ઇન્ડ્યુસ સ્ટોમેટાઇટિસ પ્રમાણે સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે, એટલે કે આગળ અલ્સરેશન્સ જોવા મળે છે, સિવિયર પેઇન થાય છે, બ્લીડિંગ થાય છે, સ્વેલોઈંગની અંદર છે એ ડિફિકલ્ટી જોવા મળે છે, રેડનેસ જોવા મળે છે, સલાઈવા છે એ વધારે સિક્રેશન્સ જોવા મળે છે, સ્વેલિંગ જોવા મળે છે. ટ્રીટમેન્ટ શું આપીશું? તો કે મેડિકલ કેર એઝ પર ડૉક્ટર ઓર્ડર પ્રમાણે આપવામાં આવે છે. એન્ટી એલર્જીક ડ્રગ આપવામાં આવે છે, એવિલ છે આપવામાં આવે છે, સેકન્ડરી ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે એન્ટીબાયોટિક મેડિકેશન્સ આપવામાં આવે છે, સિમ્ટમ્સ પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. જનરલ નર્સિંગ કેર છે એઝ પર આપણે જે રૂટીન જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરીએ છીએ એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પેશન્ટને એડવાઇસ કરવામાં આવે છે કે કમ્પ્લીટ માઉથ ક્લીન કરે, દેન ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે.